જે ઠાકર મેળવવાનો અમુક લાઈવ વિડીયો જોઈને ભાઈ બહુ એલું થાય. ગાય માતાનું એ વાત કરતા હોય કે ગાય માતા કી અમે તો ભાઈ એને દૂધ પીએ ને એટલે અમે ગાય માતા જ કહીએ છીએ. તારે ના માનવું હોય તો ન માન, પણ અમે તો ગાય માતા જ કહેવાના છે. અમારે તો પૂજની છે. અમે જેનું દૂધ પીએ એને માં જ કહીએ છીએ. ભેંસનું દૂધ પીએ પણ એ માં બરોબર જ સમજી છે. તો આ તો ગાય માતા છે ને ઓમ તો આને ક્યાંથી બુદ્ધિ હોય? આ જો લાઈવમાં બોલતા હોય મુરઘી રંધાઈ ગઈ ગરમ ગરમ, તો આને આ રાક્ષસો કહેવાય. આપણે કોઈ નામ નથી દેતા. આજે હું મારા સમાજમાં આવી રીતે લાઈવ મૂકતો ને મારો સમાજ કોઈ જોઈ તો મારા સમાજને એટલું જોવું પડે. બરાબર, મારો સમાજ છે ને મારા ઘરનું પાણી ન પીએ. એટલે આપણે એવું કહીએ કે જે માંસ મટન ખાતો હોય ને એનાથી સેટું રહેવાનું, એના ઘરનું પાણી નહીં પીવાનું. એ હોટલમાં જ્યાં ચા પીવાતો હોય ને એ હોટલમાં ચા એ ન પીવાય. પોદરાનો ગમરો હોય ને એને ફૂલડાની સુગંધની ખબર ગમે જ નહીં. હા, એને ઉપાડીને તમે મૂકજો ફૂલડા ઉપર, એની સુગંધ નહીં ગમે, સીધો વાંચ જાય પોદરામાં. પાછા તમારા વિચારો રજૂ કરો, અમારો આ વિચારો ઉપર અમે હાલી છીએ, ને પાછા તમે કહો મુરઘી રંધાઈ ગરમમાં ગરમ. સમાજને આમાં શું સમજવાનું? આજે હું મારે કરતો હોઉં તો મારા સમાજને એટલું જોવાનું થાય. આપણી બાઈ હોય તો ઘેરે ગમે કરતા હોય, બજાર વસર બથોડા ભરો છો તમે? બોલો, ઘેરે તમે ગમે કરો, બથોડા ભર્યા બજારમાં? કહેવાનો મતલબ આ છે. એટલે આપણે કહીએ કે ભાઈ જે આ માંસ મટન ખાતો હોય ને એને ઘેરે પાણી ન પીવાય. ખબર હોય તો, ન ખબર હોય તો હાલ્યું જાય ભાઈ. દુર્યોધનના મહાભારતના યુદ્ધમાં કીધું દાદા ભીષ્મને બુદ્ધિ ફેરવવી તો શું કરવું પડે? નલાયક માણા હોય ને એને હેઠું પાઈ દે, દાદાની બુદ્ધિ ફરી જાય. શકોને કીધું કોણ ગોતવા જાવ? તો તું દાર્યો, તારે હેઠું પાઈ દે. એ પાઈ દીધું, દાદાની બુદ્ધિ ફરી ગઈ હતી. એટલે આવાનું હેઠું પીવામાં આપણી બુદ્ધિ ફરી જાય. જે માંસ મટન ખાતો હોય ને એનું હેઠું પીવો એટલે આપણી બુદ્ધિ ફરી જાય. એટલે ભાઈ અમે તો જો ગાયને માતા માની છીએ. તું માઇન ના માઇન તારો પ્રશ્ન છે, બરોબર. અમે તો માતા કહી, અમે એનું દૂધ પીએ એટલે માં જ કહીએ છીએ. તો આ વધુ વિડીયો શેર કરજો. જય મુરલીધર, જય ઠાકર. ને અમારો તો ભાઈ છે ને ગાયને પૂજની કહીએ છીએ ને પૂજની અમારા માટે રહેશે, બરાબર. ને અમારો તો ભાઈ ભગવાનથી મોટું અમારા માટે કંઈ છે જ નહીં. અમારે ભગવાનથી મોટું અમારા માટે કોઈ વસ્તુ નથી. તો જય મુરલીધર, જય ઠાકર.